હેલો એવરીવન, હું ક્યાં જાઉં છું જાણવું છે ને? તો આવી જાઓ મારા આજના વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમને ખબર છે રાતના કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે અને હું જઈ રહી છું ડેસ્ટિનેશન, મતલબ કે જામનગર. हाय हेलो हाउ आर यू ये मेरे जीजू हाय ना वाली ये मेरी वाली है हाय 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 તો પહોંચી ગયા છીએ અમે અમારી ડેસ્ટિનેશન પર, મતલબ કે કાકાના ઘરે. કાકાના ઘરે અમારે આવવાનું હતું 2 બહેનોના મેરેજમાં, તો અમે આવી ગયા છીએ ત્યાં. જોયું કેટલું જબરદસ્ત ફેમિલી છે અમારું. ठेला उपड़वड़ ठेला उपड़वड़ અને આવીને અમે પી લીધી છે ચા, કરી લીધું છે जय श्री कृष्ण जय श्री અને પછી અમે બેસી ગયા છીએ ફેમિલી મિટિંગમાં, મતલબ કે ગપશપ, ફેમિલી ગપશપ. અને તમને ખ્યાલ જ છે કે ફેમિલી સાથે ગપશપ કરવાની જે મજા આવે છે તેવી મજા બીજે ક્યાંય ના આવતી હોય છે. અને પછી અમે કરી લીધું છે નાસ્તો. સવારમાં ઉઠીને ચા નાસ્તો કરવો પણ કમ્પલસરી હોય છે. અને આ અમારા જીવબેન જે અમને જોઈને શરમાઈ ગયા છે. हाय जीत भाई हाय કેવું લાગે છે? હારું મારા બ્લોગ કેવા આવે છે? હા ફોલો કરો છો? હા સબસ્ક્રાઇબ કર્યું છે? હા પછી અમે પેકિંગ કરતા હતા, બધાને ગાતા. ઓ બ્રાઇડ નંબર 1 શું કરો છો? કિસામની નાસ્તા પાછા બ્રાઇડ નંબર 2. હરખું हाय હાય ની હરખું કામ કરજો. काम आए है इसको डाले हमारे આ સતીશ ને હરખું કામ કરે એમ જોજો જરાક. घटे નહીં આમાં કોઈ નથી ઘટતું, કરવા મળો છાના મને કામ. हजी एक घटे અહીંયા પેકિંગ થઈ છે. પછી બધા ફેમિલીવાળાએ ખવડાવી દીધા છે. એક રસમ હોય છે કે જેમાં ફેમિલીવાળા બંને બહેનોને માવા ખવડાવતા હોય છે. મમ્મી હરકો ચાંદલો કરજો બેને. બેને બહાર જવાનું છે. બેને ડાયરેક્ટ ફ્લાઇટ. વિડિયો લઈ લીધો મમ્મી. આ બાજુ આવી આ ફોટો પાડીશ. लाइन में पैसा आवશે એને હરકો કરજો, એક મહિનો ચાંદલો રહેવો જોઈએ. મારા મમ્મીએ પણ ખવડાવી દીધા છે 2 બહેનોને. અને પછી મેં કરી લીધું છે થોડુંક ફ્લેક્સ મારા મોટા દીદી સાથે. હાય કહી દે, હાય કહી દે, હાય કહી દે. લગનમાં આવી જાવ કે બેદુ કે તો હેલો પહોંચી જાજો મેરેજમાં કે તો. અજીતભાઈ આવી ગયા છે. અજીત છે, અમિત છે. જીત મિત ની જોડી છે. બેદુ કોણ આવ્યું બેટા? કોણ આવ્યું? કોણ આવ્યું? નીવા કે તો સરસ મજાની ઝૂમ પણ પડી ગયું છે ઢોલીએ. પછી અમે આવે છે. પછી અમે બધા ધીમા ગીતો ગાઈ લીધા છે. લગ્નના ગીતો ગાવાની મજા ફૂલ ફેમિલીમાં બહુ જ મજા આવતી હોય છે. તમે સાંભળ્યા છે કોઈ દિવસ લગ્ન ગીત? તમને આવડે છે તો કમેન્ટ કરીને મને કહી દેજો તમને કયા લગ્નના ગીતો આવડે છે. પછી આ ભાઈઓ અને કાકાઓ મળીને બંને ભરી રહ્યા છે બંને બહેનોના મા માટલા, જેની અંદર બધી વસ્તુઓ ભરવાની હોય છે, જે મને નથી ખ્યાલ. એટલે બધા મોટા મોટા ભરી રહ્યા છે. ના ના એ ખાઈ જાય તારી ઘોડે પછી અમારા કાકા
પણ આને કાઢી નાખ્યો તો આગળ તમારે વસ્તુ છે કે એમ કરીને પોતે દાબી જાય એવી ક્યાંય મજા નહીં સાથે રહેવું જોઈએ. જોઈ લીધો અમે જો આને કાઢી નાખ્યો આને કાઢી નાખ્યો અને હજુ કાલ પરમ દિવસ 2 દિવસ બાકી છે અને મેં મારો દિવસ અહીંયા પૂરો કર્યો છે. તો મળીએ કાલના વ્લોગમાં.